તો જય માતાજી દોસ્તો, હું છું તમારા દોસ્ત જીવણ અને આજે તમને એક વિડીયોમાં ત્રણ સિટીની મુલાકાત કરાવીશ. તો લાઈવ બ્લોગમાં બન્યા રહેજો. તો આજે દિયોદર, ભાભર, સોઈગામ 3 સિટી તમને બતાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો આગળ શેર જરૂર કરજો. જય માતાજી બાપલિયા. મિત્રો, આપણે વાઝેણ આવેલી છે. હવે વાઝેણમાં બેસીને સોઈગામ દિયોદર જવાનું છે. તો કેટલે આવી 20 લાખની ગાડી છે, એના માટે એક લાઈક કરજો. હા, 20 લાખની ઓડી આવી ગઈ. ચલો તો બેસી જઈએ. ચલો મિત્રો, તો બેસી જઈએ ગાડીમાં. આ છે આપણી ઓડી, આ છે આપણે ઓડીના ડ્રાઈવર. તો આ છે મિત્રો આપણે દિયોદર તાલુકાનું ડુચકવાડા ગામ. આમ તો સિટી જેવું જ છે, પણ વરસાદને કારણે ગારો પણ બહુ છે. તો તમે જોયું છે, ગામમાં કદાચ વિઝિટ કરી હોય તો કોમેન્ટ કરજો. અને અહીંયાથી સોની અને ભીલડી ડીસા જવરાય છે, અહીંયાથી દિયોદર બાજુ જવરાય. મિત્રો, આ છે ડુચકવાડાનો પેટ્રોલ પંપ. જે તમે ના જોયો જોઈ લો. મિત્રો, આ છે દિયોદર જેતડા રોડ અને દિયોદર આપણે પહોંચી ગયા હતા. તો તમને દિયોદર નો થોડોક જોઈ લો નજારો. આ ફર્સ્ટ સિટી આવી ગયું દિયોદર. એના પછી આવશે ભાભર, પણ વચમાં કેવા ગામડા આવશે તો હું બતાવીશ. ત્યાં સામે દેખાય છે માર્કેટ છે દિયોદર નું, ગંદ બજાર. આ છે એનો ગેટ, તમે જોઈ શકો. આ ગેટ છે ગંદ માર્કેટ નો. ગાય ભરી જાય છે, બાપુ હેડતા જાય છે પગપાળા યાત્રા. અમારી વાડી પણ ઉપડી છે 120 ની સ્પીડમાં. આ વાડી ની ઉપર બેસી ગયો છે, પાણી વેચે. બાપુ ઉગડ્યા છે, જુઓ. ઘા ઉગડ્યા. કોઈને ડાલા લેવા તો ડાલા, હો, બીજું કોઈ નહીં. ડાલા લેવા તો મળજો. આ છે હોટલ દેશી તડકા. અને હવે મિત્રો આયા છે ભાભર, દિયોદર અને જેતડા વાળા 3 રસ્તા છે. ત્યાંથી આપણે ભાભર સાઈડ વળી જશું. આ છે આપણે પશુઓ માટે દોણની ભરેલ ગાડી. અમારી ઓડી હવે એની કાપશે સાઈડ. ઓડી વાળાને કહેશે સાઈડ મત કાપ દે. બાપુ ઉભા છે, જે રોવા જાય. આ છે 3 રસ્તા. આ છે દિયોદર. આ બેઠા છે નાસ્તો કરે, ભૂખ લાગી એટલે. તો ચલો આપણે દાણની ગાડીની સાઈડ લઈ લઈએ. આપણી ગાડી ઓડી ઉપર છે જનરાત કરતી. આ છે હિન્દુસ્તાન નો નવો ટ્રેક્ટર. પેલા હતા ને ફેર પાછા આવી ગયા. મિત્રો, આ ત્યાં તો ભાભર આવે છે. તો ભાભર જયારે દિયોદર થી જઈએ એટલે પેલી માર્કેટ આવે. આ છે હોટલ ચાની. આ છે ભાભર માર્કેટ. આ છે ગેટ. તમે ના ભાડે ભાળી લો. આ છે આપણી ગૌ માતા. આ ભાઈ ગાડીમાં હવા ભરે છે. ટ્રેક્ટર ઉપર બેઠા વાતો કરે.
નોકરીમાં હેજા છે આવેલો ભાઈ. આ છે આપણે જીઆરટીસી બસ સ્ટેન્ડ ભાભર. અહીંથી આપણે થોડા આગળ જઈએ એટલે બજાર તરફ. તો તમે કદાચ આવેલા તો હશો જ. આ નવી દુકાનનું ઉદ્ઘાટન છે. અહીંયાથી બજાર સિટીમાં જવરાય, ભાભર સિટીમાં અહીંયાથી. અને અહીંયા બાયપાસ સોઈગામ અને રાધનપુર નીકળાય. વિડીયોમાં બન્યા રહેજો. ચલો તો આપણે ટ્રકની સાઈડ કાપી લઈએ ફટાફટ. તો મિત્રો આ છે આપણે ભાભર બાયપાસ, પણ રોડ ઉપર એકદમ બજાર જેવું જ છે નજારો. અને દબાણ હટાવી છે એટલે બહુ ખુલ્લી જગ્યા થઈ ગઈ છે. અને આપણે અહીંયા ઓડી થોડી વાર માટે પાર્કિંગમાં મૂકશે અહીંયા. અને એના પછી થોડી વાર ઊભા રહીને પછી નાસ્તો બીજો કરીને વળી આગળ નીકળશું. તો આપણે ભાઈને કહીશું, ઓડીના ડ્રાઈવરને, કે થોડી વાર પાર્કિંગમાં લગાવી દે ગાડીને. તો ગાડીની પાછળ લગાવી દઈએ. ટ્રાફિક પણ બહુ છે ભાભરમાં. અહીંયા લગાવી દીધી છે. તો આપણે હવે નીચે ઉતરીએ. આપણે નીચે ઉતરી ગયા. તો હું નીચે ઉતરીને તમને બતાવું. આપણે નાનો ભાઈ છે, આપણે ઓડીના ડ્રાઈવર છે. આ છે અહીંયાથી સીધું વાવ જવરાય છે. અને આ ભાભર છે, આટલું મોકળી જગ્યા છે છતાં જેટલું ટ્રાફિક છે. માનો કે આવી નાની સિટીમાં જો આટલું ટ્રાફિક હોય તો પછી બીજી સિટીની તો વાત જ ના થાય. એટલું ટ્રાફિક છે. સકડો ભાઈ આવી રહ્યા છે. અહીંયાથી આપણે થોડાક આગળ હેડી એટલે સોઈગામ, ભાભર અને રાધનપુર ચોકડી આવશે. તો અહીંયા તમે થોડાક ચાલશો એટલે આ બોર્ડ દેખાય રાધનપુર. તો ત્યાં સર્કલ છે, ત્યાં ગાય માતાની મૂર્તિ મૂકવામાં આવી છે. ઠોક છાલા ઠોક. હા ચાલો આડો આવી ગયો. ચલો તો નીકળીએ. ગાય માતાની મૂર્તિ છે ને અહીંયાથી સીધા સોઈગામ. તો મિત્રો તમે આગળ જોઈ શકો છો, ભક્તો જઈ રહ્યા છે, પગપાળા યાત્રા. જય અંબે જય અંબે જય અંબે જોઈ શકો તમે. અને આગળ મસ્ત મજાનો સુંદર મજાનો જુઓ સેવા કેમ્પ કરેલ છે અંબાજી ચાલતા માટે. એ પણ તમે જુઓ. તો અહીંયા એક સુંદર મજાનું કેમ્પનું આયોજન છે. તો નમસ્કાર મિત્રો, તમને દિયોદર બતાવ્યું, ભાભર બતાવ્યું, હરિયાળી પણ મસ્ત. અહીંયા પણ સોઈગામ બતાવવાનું બાકી છે ને જલોયા. એનો હું તમને રણ બતાવીશ. તો રણ ચારેકોર પાણી, બીજું આમાં તમને બીજું કશું જોવા મળશે નહીં. અને બીજું કે તમે ઉનાળે આવો તો પાણી પીવાના પણ તમને ફોફા પડે અને તરસે પણ મરી જો. હવે તો સરકારની મહેરબાની છે, એટલે કે તમને પાણી મળી જાય અને બધું મળી જાય. પણ અત્યારે બધું મળી જાય, બાકી તમે તરસે મરી જો તમને પાણી ના મળે. તો તમે જુઓ, અમારા કેમેરામેન ને કહીશ કે કેમેરાથી આ બધું બતાવો. તો હવે તમને હું આગળ જઈને સોઈગામ બતાવીશ મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ છે સોઈગામ. ત્યાંથી સોઈગામથી જે કેમેરો છે એ બાજુ જવરાય છે થરાદ, અહીંયા ગામમાં સિટીમાં. અને આ બાજુ નડાબેટ, કંડલા એ બધું જવરાય છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય અંબે, જય ગણપતિ બાપા.